નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। કેટલાક નરાધમો માણસના વેશમાં પિશાચ હોય છે અને આવા નરાધમો સગીરાઓને પોતાનો શિકાર બનાવે છે। ત્યારે આવી જ એક શર્મસાર ઘટના મહીસાગર જિલ્લાથી સામે આવી છે। કડાણા તાલુકામાં આવેલા ડીટવાસ પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારમાં એક 21 વર્ષીય નરાધમ હવસખોરે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજર્યો હોવાનો બનાવ નોંધાયો છે। સમગ્ર બનાવ અંગે જાણ થતાં પોલીસ તરત જ એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। કડાણા તાલુકાના ડીટવાસ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં 12 તારીખના રોજ એક ઘટના સામે આવેલી છે। 12 તારીખે સાંજે 18:30 વાગ્યાના રોજ એક સગીર વયની યુવતી જ્યારે ગામની સીમ પર જતી હતી ત્યારે કોઈ એક પાછળથી 2 બાઇક સવારો આવેલા અને જે પાછળ બેઠેલા મુખ્ય જે આરોપી છે આપણે કેસના, તો એ તેને આવીને મોં પર દબાવીને એ રીતે અંદર જઈને એકલતાનો લાભ લઈને બળાત્કારનું કૃત્ય કરેલું છે। હવે આ ઘટના મોડી રાત્રે ડીટવાસ પોલીસ સ્ટેશનમાં સામે આવેલી છે અને પોલીસ સ્ટેશને તરત જ FIR નોંધી લીધેલી છે અને આ FIRમાં IPCની 363, 366, 376(3) તેમજ પોક્સો એક્ટની 4, 6 અને 17 અંડરમાં ગુનો પણ નોંધી લેવામાં આવ્યો છે અને સાથે સાથે તરત જ તપાસ શરૂ કરવામાં આવી છે। હવે આ તપાસ શરૂ કર્યા બાદ આપણે આરોપીની તરત જ અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ તેમને મેજિસ્ટ્રેટ સામે પણ આજે રજૂ કરવામાં આવ્યા છે અને જ્યારે આ વિક્ટીમ છે તો તેના માટે અત્યારે બરોડા સિવિલ હોસ્પિટલમાં એમને રિફર કરવામાં આવ્યા છે। તેમના તેણીના માતા પિતા પણ તેની સાથે જ છે, તેને યોગ્ય કાઉન્સેલિંગ પણ આપવામાં આવી રહ્યું છે અને હવે આગળની પણ તપાસની પ્રક્રિયા એફિશિયન્ટ રીતે શરૂ થઈ રહી છે। આ તપાસની વાત કરીએ તો આપણે તેનું બાઇક છે, મોબાઈલ છે, કપડાં છે, એ બધી જ વસ્તુ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, બાયોલોજિકલ પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે એફએસએલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે અને આપણે આગળની કાર્યવાહી શરૂ છે અને આ કેસની તપાસ VD ઘોરડા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કરી રહ્યા છે। કેસ બીજો આરોપી બાકી છે, તેને પકડવા માટેની પણ કાર્યવાહી ચાલુ છે। અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તેને પણ ઝડપીથી પકડી લઈશું કેમ કે તે જાણીતો છે પેલા આરોપીના, તો પણ પ્રક્રિયા ચાલુ છે। નહીં, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી સામે આવેલો નથી એટલે કોઈ જાણવા નથી મળ્યું, પરંતુ અમારી તપાસ ચાલુ છે એ મામલે। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।